પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય તો એકલો ટકી શકે નહીં, અંતે જાતો નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય, પછી એમ વિચારે છે, હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું, અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે, માટે હું ક્યાં ને એ પિંડ બ્રહ્માંડ ક્યાં? અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન, તે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર, તે થકી પણ પર છે. તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે. એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય, તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય, ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહીં. જેમ અગ્નિ બળતો હોય, તેને માથે જળ પડે તો ઓલાઈ જાય, અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિશે છે, તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી. તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે, તે તો વડવાનળ અગ્નિ તથા વીજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહીં. અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહીં. અને અમારો જે વૈરાગ્ય, તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા હશે તે જાણે છે, અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણ્યામાં આવતો નથી. અને આ મુકુંદ બ્રહ્મચારી છે, તે ભોળા જેવા જણાય છે, તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે. જે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે, અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી. અને એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે, તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે. અને અંતર્યામી સૌમાં રહ્યા છે, તે બાઈ ભાઈને મનમાં એમ સમજાવે છે. જે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી, તેવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે, જે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે, તે પોતે સર્વદોષ થકી રહિત થાય છે. અને જે મોટા પુરુષને વિશે દોષ પરઠે છે, તે દોષના પરટનારાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. અને કામાદિક જે શત્રુ, તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિશે દોષ બુદ્ધિનો પરટનારો જે પુરુષ, તેના હૈયામાં ભૂંડા ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે. અને એ સત્સંગ કરે છે તોય પણ દુઃખીઓ મટે નહીં. અને જે બુદ્ધિમાન છે, તે તો અમારે સમીપે રહીને અમારી સર્વે પ્રકૃતિને જાણે છે. જે જેટલા સંસારમાં મોહ ઉપજાવવાના પદાર્થ, ધન, સ્ત્રી, અલંકારાદિક તથા ખાનપાનાદિક છે, તે કોઈમાં મહારાજને હેત નથી. અને મહારાજ તો સર્વ થકી ઉદાસી છે. અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાન વાર્તા કરે છે, તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે. અને જે મૂર્ખ હોય, તે તો પાસે રહે તોય પણ અમારા સ્વભાવને એમ ન જાણે, અને છેટે રહે તે પણ એમ ન જાણે. અને આ વાત સમજાય પણ તેને, જેને આત્મનિષ્ઠા હોય, અને તે આત્માને વિશે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય, અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય, તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહીં. માટે આત્મનિષ્ઠા અને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિશે વાસના રહેતી નથી. અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ દુઃખને ભોગવે ખરો, પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા, તે તો ઇન્દ્રિયો છે. તે જ્યારે બ્રહ્મ અને તેથી પર જે પરબ્રહ્મ, તેનું સાક્ષાત દર્શન થાય છે, ત્યારે બુઠિયો થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યા હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય, ને પછી તેને ચણા ચાવવા પડે, ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહીં. અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહીં. તેમ જેણે આત્માનો અને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, તેને કોઈ લોકના વિષય સુખને વિશે આનંદ થાય નહીં. અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો, પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે. અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે. અને સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી. અને જો અવાય છે તો તેના 3 હેતુ છે. તેમાં એક તો જો કંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે, અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે.
અને કાં તો કોઈક પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ 3 પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. અને જ્યારે સમાધિ થાય છે અને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટી કોટી સૂર્યસખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિશે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે, એટલે ઉપાસનાનો ભંગ થયો. માટે પ્રત્યક્ષ મૂર્તિને વિશે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ તો સર્વે કામ સરે. અને અમે પણ એમ દ્રઢ નિશ્ચય કર્યો છે. જે કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહીં તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહીં. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.